નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ દવે. વડોદરામાં પોલીસના નાઇટ પેટ્રોલિંગના તસ્કરોએ ધજાગરા ઉડાવ્યા છે. ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર સન બંગલોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. વડોદરામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર સન બંગલોમાં મકાન માલિક દુબઈ ફરવા જતા ઘર બંધ હતું ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું. સવારે 4.5 કલાકના અરસામાં બનાવ બન્યો હતો. તસ્કરોએ હથિયારથી નકુચા સાથે દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. બાજુમાં રહેતા પડોશી જાગી જતા આજુબાજુમાં રહેતા લોકોને ફોન કરી જગાડ્યા હતા. જે ઘરમાં ચોરી થઈ છે એ મારા સાડુભાઈ છે, સુધાકરભાઈ છે, અને ગઈકાલે જ દુબઈ ફરવા માટે ગયા છે. અને મને સવારે 5 વાગે 4:30 થી 5 ની અંદર સામે મિતેશભાઈ એમનો મારા પર કોલ આવ્યો હતો અને પછી મેં અહીંયા આવીને તપાસ કરી તો હજુ સુધી મને કંઈ ખબર નથી કે અંદર શું ગયું છે. એમને મેં કોલ કર્યો છે પણ હજુ સુધી કોન્ટેક્ટ થયો નથી. કેમ કે આમાં તો એવું છે હવે કે આ લોકો શું છે દિવસમાં બધા સર્વે કરી જાય છે, લોક મારેલા હોય છે, એટલે બધા જાન બેદુર 99% હોઈ શકે છે. કેમ કે જતી ટાઈમે લોકો 11:30-12 વાગે અહીંથી બેગ લઈને નીકળ્યા છે. એટલે મારું જાણવું છે ત્યાં સુધી લગભગ જાન બેદુર કોઈ જોઈ હશે અને એમને આ બધું ષડયંત્ર કરીને ચોરી કરી છે. ના, મારા પાસે અત્યારે હાલમાં કોઈ ફૂટેજ નથી. સ્થાનિક રહીશોએ ચોરની બૂમ પાડતા તસ્કરો બાઇક લઈને ફરાર થઈ ગયા હતા. બાઇક પર ભાગતા પહેલા તસ્કરોએ સામેના મકાનમાં રહેતા મિતેશભાઈને પથ્થર માર્યો હતો. મકાન માલિક નહીં હોવાથી જાણવા જોગ ફરિયાદ લીધી હતી. સુધાકરભાઈનો પડોશી છું. એમનો 47 નંબર છે, મારો 46 નંબર છે. સવારે મારી મોર્નિંગ શિફ્ટ હતી એટલે મોર્નિંગમાં જવા માટે સવારે ઉઠ્યો તો બાજુમાં થોડો અવાજ આવતો હતો એટલે પછી નીતેશભાઈને ફોન કર્યો અને બાજુમાં રમેશભાઈને ફોન કર્યો. પછી ખબર પડી ઘરમાં ચોર રહ્યા છે. બહાર બાઇક પડેલી હતી અને અમે ચોરની બૂમ પાડી એટલે બાઇક પર 2 જણા ભાગી ગયા. થોડો અવાજ આવતો હતો એટલે લાગ્યું કે કોઈ મેઇન બારણું તોડી રહ્યા છે. ચોર ચૂંટણી બૂમ પડીને ભાગી ગયા. આ લગભગ 4:30-4:45 ની વચ્ચેનો બનાવ છે અને ચોરની બૂમ પાડી તો સામે નીતેશભાઈને ત્યાં પથ્થર મારીને ભાગી ગયા. સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરતા કપુરાએ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર સવાલો ઉઠ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.